નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પપૈયાનો હલવો, જે ખૂબ જ ઓછા સમયથી બની જતી અને સ્વાદિષ્ટ ડેલિકસી છે. તો ચાલો બનાવીએ પપૈયાનો હલવો. ફ્રેન્ડ્સ, આ છે પપૈયાનો હલવો બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. પપૈયાનો હલવો બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું. ઘી સહેજ ગરમ થાય એટલે આપણે એડ કરીશું કાજુ. ફ્રેન્ડ્સ, આ રીતે ઘીમાં કાજુ શેકીને નાખવાથી હલવાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સ્ટવની ફ્લેમ સ્લો રાખીને આ કાજુને હલકા સાંતળી લઈએ. ફ્રેન્ડ્સ, આપણા કાજુ લાઇટ બ્રાઉનિશ થઈ ગયા છે, તો આ કાજુને લઈ લઈએ. ફ્રેન્ડ્સ, કાજુને આ રીતે ઘીમાં હળવા જ શેકવાના છે. હવે તેમાં એડ કરીશું 1 કપ પપૈયાનો પલ્પ. આ હલવો બનાવવા માટે પપૈયું ચૂસ કરતી વખતે પપૈયું સરસ પાકેલું ચૂસ કરવાનું છે. પલ્પની સરસ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, લમ્સ ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટવની ફ્લેમ સ્લો રાખીને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહીને કૂક કરવાનું છે. 3 થી 4 મિનિટ પછી આપણે એડ કરીશું ખાંડ. ફ્રેન્ડ્સ, પપૈયું સ્વાદમાં નેચરલ સ્વીટનેસ ધરાવે છે, માટે આપણે સુગરની ક્વોન્ટિટી ખૂબ ઓછી લઈશું. મેં અહીંયા 1.5 ટેબલસ્પૂન જેટલી સુગર લીધેલ છે. સુગર મેલ્ટ થાય અને તેનું પાણી થાય અને તે પાણી પણ બળી જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવીશું. ખાંડ સરસ રીતે મેલ્ટ થઈને હલવા સાથે ભળી ગઈ છે. કમ્પેરેટિવલી આ હલવામાં ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. હવે હલવાનું ટેક્સચર સરસ કટ થઈ ગયું છે, તેમજ આપણે એડ કરેલ ઘી પણ સહેજ છૂટું પડેલું દેખાય છે. તો આ હલવાને આપણે ચેક કરી લઈએ. હવે સ્ટવની ફ્લેમ સ્લોએસ્ટ કરી દઈએ. આ મિશ્રણ સહેજ ઠંડુ પડે એટલે આપણે ચેક કરીશું. હજુ આ હલવામાંથી આ રીતે બોલ્સ જેવું બનતું નથી, તો હજુ થોડી વાર માટે વધુ ચડવા દઈએ. ફરી કન્ટિન્યુઅસલી આ રીતે થોડી વાર ચલાવીએ. આપણે ઠંડુ પાડી અને સહેજ બોલ્સ જેવું થાય ત્યાં સુધી આપણે હલવાને કૂક કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ કે હલવાનું ટેક્સચર સરસ છૂટું છૂટું થઈ ગયું છે, તો આપણે ફરી ચેક કરી લઈએ. સ્ટવની ફ્લેમ અત્યારે સ્લોએસ્ટ સેટ કરી દઈએ. આને ઠંડુ પડવા દઈએ. ઠંડુ પડે એટલે આપણે ચેક કરી લઈએ. તો આપણે ચેક કરી લઈએ. સરસ ટ્રાન્સપેરન્ટ બોલ બને તેવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. તો હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. લાસ્ટમાં આપણે એડ કરીશું એલચી પાવડર તેમજ કાજુ. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આ પપૈયાનો હલવો. છે ને ફટાફટ બની જતી ઇઝી અને મસ્ત રેસીપી, જે બનાવવામાં તો સાવ આસાન છે, સાથે ખૂબ જ ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ, આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. તો જરૂર ટ્રાય કરજો અને સાથે આપનો એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.